गुड मॉर्निंग। लास्ट विडियो लेक्चर अंदर सदिशना अदिश गुणाकार विषय एना गुणधर्मों विषय आपणे स्टडी करी गया। हाँ, व्याख्या में आपणे बेनी चर्चा करी। बे सदिशोनो सदिश गुणाकार अने बे सदिशोनो अदिश गुणाकार। अदिश गुणाकार विषय आपणे क्लियर थी गया कि सर अदिश गुणाकार एटले कई ज नहीं, a डॉट b बराबर a b cos थीटा। हूँ जो आ रीते रजू करूँ छूँ तो आने अदिश गुणाकार कहेवाय। आटलू ज याद राखवानुं छे। हवे आपणे आजे चर्चा करीए छीए कि बे सदिशोनो सदिश गुणाकार। ऑलरेडी व्याख्या आपणे स्टडी करी गया। व्याख्या आपणी आवी हती a क्रॉस b बराबर a b sin थीटा इंटू n कैप। a b sin थीटा a क्रॉस b નું મૂલ્ય રજૂ કરે અને n कैप a क्रॉस b ની દિશામાંનો એકમ સદિશ। આમાં આપણે જાણીએ છીએ કે જ્યારે એકમ સદિશની રજૂઆત થાય તો એકમ સદિશ મોટા ભાગે જે સદિશ છે એની જ દિશામાં હોય। એટલે અહીંયા આપણે a क्रॉस b સદિશની વાત કરીએ છીએ અને માટે n કેપ a क्रॉस b ની દિશામાં હોય। બીજો એક પોઈન્ટ આપણે આમાં નોંધી ગયા કે આની દિશાને જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય। આને ડિટેલમાં આપણે ચાક ગતિમાં સ્ટડી કરવાની, પણ છતાં આ પોર્શનને આપણે અત્યારે એટલે લઈએ છીએ કારણ કે ઘણી જગ્યાએ આપણે એના કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો એ અલગથી આ ભાગના આપેલા હોય છે અને માટે આપણને એના ગુણધર્મો વિશે ખબર હોવી જોઈએ। હવે આપણે આ સદિશ ગુણાકારના ગુણધર્મો વિશે વાત કરીએ છીએ। જેમ પહેલામાં આપણે જોયું હતું કે આપણી પાસે 7 ગુણધર્મ હતા। બે સદિશના અદિશ ગુણાકારના 7 ગુણધર્મ હતા। એ જ રીતે બે સદિશના સદિશ ગુણાકારના પણ 7 ગુણધર્મ છે। તમે જોઈ શકો છો સાઈડમાં કે પહેલો ગુણધર્મ ત્યાં આપણને આપેલો છે a क्रॉस b नॉट इक्वल टू b क्रॉस a। હવે આનો મતલબ શું? તો પહેલા આપણને ખબર છે a क्रॉस b એટલે આ સદિશ a છે, આ સદિશ b છે અને મેં તમને કીધેલું છે કે a क्रॉस b ની દિશા કઈ, તો આના ઉપર સ્ક્રૂ મૂકવાનો અને a થી b તરફ ઘુમાવવાનો। આને આમ નોર્મલી આપણે ઘડિયાળના કાંટાની દિશાઓની સાપેક્ષમાં કહીએ તો આ વિષમ ઘડી છે। જો હું સ્ક્રૂને વિષમ ઘડી દિશામાં આમ ફેરવું છું તો સ્ક્રૂ ક્યાં આવશે? બહાર। मतलब કે a क्रॉस b ની દિશા એ a અને b થી બનતા સમતલને લંબ, આ એનું સમતલ કહેવાય, આ સમતલને લંબ બહાર તરફ। હવે ધારો કે હું એમ કહું કે b क्रॉस a, તો મારે b થી a તરફ સ્ક્રૂને ઘુમાવવાનું છે। હવે હું જો b થી a તરફ ઘુમાઈશ તો સ્ક્રૂ અંદર જશે। જો સ્ક્રૂ અંદર જશે તો દિશા કઈ છે? समतल ने लंब अंदर तरफ। एनो मतलब थयो कि हूँ समघड़ी के विषमघड़ी जो बे दिशा में स्क्रू ने घुमावा प्रयत्न करूँ तो एक में ये बाहर आवशे तो बीजा में क्या जशे? अंदर। અને એટલે આપણે એવું કહી શકીએ કે a क्रॉस b नॉट इक्वल टू b क्रॉस a। चलो आ पहलो पॉइंट है। પહેલામાં ક્લિયર હતું અક્ષર a ડોટ b બરાબર b ડોટ a, એમાં ક્રમના નિયમનું પાલન થતું હતું, આમાં નથી। તો હવે મારે ધારો કે અહીંયા ઇક્વલ નિશાની મૂકવી હોય તો શું? તો એ કહેવાય છે કે a क्रॉस b બરાબર માઈનસ b क्रॉस a। હવે આપણે થાય સર કઈ રીતે? તો તમે આ b ની વિરુદ્ધ દિશામાં એટલે કે માઈનસ b એટલે આ દિશાનું સદિશ, એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં એના મૂલ્ય છે આ માઈનસ b છે। હવે તમે માઈનસ b क्रॉस a કરો એટલે તમે આમ જવા જો વિષમઘડી દિશા થઈ ગઈ। मतलब કે તમને a क्रॉस b માં જે દિશા મળશે એ જ દિશા ક્યાં મળશે? માઈનસ b क्रॉस a માં।
કારણ કે મૂલ્ય તો બેમાં સરખું જ આવવાનું છે, AB sin થીટા AB sin થીટા, એટલે મૂલ્યથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. પ્રોબ્લેમ ફક્ત આપણને થશે ક્યાં? એની દિશામાં, એટલે કે અહીંયા દિશા બંનેની સમાન નથી. ચલો, આ થઈ ગયો પહેલો ગુણધર્મ, બે સદિશોના સદિશ ગુણાકાર. ચલો હવે બીજા પોઈન્ટ ઉપર જઈએ. જેમ પેલામાં વિભાજનનો નિયમ હતો, આમાં પણ આપણી પાસે વિભાજનનો નિયમ છે. A ક્રોસ B પ્લસ C બરાબર A ક્રોસ B પ્લસ A ક્રોસ C. મતલબ કે આ A B જોડે સદિશ ગુણાકારમાં આવશે, A C જોડે સદિશ ગુણાકારમાં આવશે અને આપણને પરિણામ મળશે. તો ત્યાં તમે જોઈ શકો છો કે બીજા પોઈન્ટ પર આપણે એને રજૂ કરેલો છે A ક્રોસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B પ્લસ A ક્રોસ C. ત્રીજો આપણો રૂલ હતો કે જો બે સદિશ સમાંતર હોય તો શું થાય? પહેલા તો આપણને હવે આ ખબર હોવી જોઈએ કે સર જો બે સદિશ સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો હંમેશા 0 ડિગ્રી હોય. પહેલો પોઈન્ટ આ યાદ રાખવાનો છે. હવે આની અંદર આપણે જો રૂલને એપ્લાય કરીએ તો A ક્રોસ B વ્યાખ્યા અનુસાર AB sin થીટા n કેપ ક્લિયર છે. AB sin 0 into n કેપ, sin 0 નું મૂલ્ય 0 થાય અને માટે 0 n કેપ મતલબ કે શૂન્ય સદિશ. એટલે A અને B જો સમાંતર હોય અને થીટા બરાબર જો કેમ કે સમાંતર હોય એટલે થીટા બરાબર 0 લઈએ તો A ક્રોસ B નું મૂલ્ય આપણને મળશે 0 into n કેપ. ચલો ચોથો ગુણધર્મ આપણે જોઈએ. જો A અને B પરસ્પર લંબ હોય. હવે જો A અને B પરસ્પર લંબ હોય તો જેમ આપણે આગળ ચર્ચા કરી કે સર A અને B વચ્ચેનો ખૂણો થીટા 90 ડિગ્રી હોય અને જો થીટા 90 ડિગ્રી હોય તો આપણે ત્યાં કહી શકીએ સર A ક્રોસ B બરાબર AB sin 90 into n કેપ. sin 90 નું મૂલ્ય 1 થાય અને માટે AB n કેપ. તો A ક્રોસ B AB n કેપ થાય જો A અને B પરસ્પર લંબ હોય. હવે આપણે એકમ સદિશોની જો વાત અહીંયા કરીએ તો આપણે એકમ સદિશોમાં ચર્ચા અહીંયા આવી રીતે કરી શકીએ કે I ક્રોસ I, તો જેમ આપણે પેલામાં કરતા હતા માનાંકમાં I કેપ sin 0 એટલે કે I અને I વચ્ચેનો ખૂણો 0 હોય into n કેપ બરાબર 0 n કેપ. એ જ રીતે J ક્રોસ J બરાબર 0, K ક્રોસ K બરાબર 0. યાદ રાખજો I ડોટ I, J ડોટ J, K ડોટ K 1 હતો પણ I ક્રોસ I, J ક્રોસ J, K ક્રોસ K એ 0 થાય. હવે વાત કરીએ I ક્રોસ J તો આપણી વ્યાખ્યા અનુસાર માનાંકમાં I કેપ માનાંકમાં J કેપ I અને J વચ્ચે 90 નો ખૂણો હોય sin 90 into n કેપ. ક્લિયર છે કે ત્રણેયની વેલ્યુ તો 1 જ આવશે એટલે આનો જવાબ આવશે n કેપ. હવે ફરીથી તમે ગઈકાલના લેક્ચરને યાદ કરો તો મેં એવું કીધેલું છે કે આ n કેપ એ સદિશ A ને પણ લંબ હોય સદિશ B ને પણ લંબ હોય. વ્યાખ્યામાં મેં આવું લખેલું છે કે A ક્રોસ B જો આપણે શોધતા હોય તો જે એકમ સદિશ મળે એ સદિશ A અને સદિશ B મતલબ આપેલા બંને સદિશને લંબ એકમ સદિશ હોય. અને આપણે જાણીએ છીએ કે I અને J બંનેને જો કોઈ લંબ હોય તો એ કોણ છે? કે z અક્ષ. x અને y બંનેને લંબ અક્ષ કઈ છે? z અક્ષ. મતલબ કે I ક્રોસ J બરાબર એકમ સદિશ જ મળે પણ કયો મળે? k કેપ. તો હવે આપણે ક્લિયર કહી શકીએ સર I કેપ ક્રોસ J કેપ બરાબર k કેપ. J કેપ
બરાબર આઈ કેપ, કે કેપ ક્રોસ આઈ કેપ બરાબર જે કેપ. તમારે આ સિક્વન્સ યાદ રાખવાની છે. આઈ જે કે આઈ, આઈ જે નો ગુણાકાર કે, જે કે નો ગુણાકાર આઈ, કે આઈ નો ગુણાકાર જે, પણ આ રીતે આઈ જે કે. આનાથી વિરુદ્ધ લો તમે જે ક્રોસ આઈ, તો ક્લિયર છે કે સર જેમ આગળ તમે કીધું એમ ઋણ થઈ જાય, વિરોધી થઈ જાય એટલે માઇનસ કે ક્રોસ જે માઇનસ આઈ કે, આઈ ક્રોસ કે માઇનસ જે કે. ચલો ઓકે, તો તમે આ રીતે બંનેને યાદ રાખી શકો છો. સિક્વન્સ આપણે ક્લિયર યાદ રાખવાની. આઈ જે કે, આઈ જે નો ક્રોસ ગુણાકાર કે આપે, જે કે નો ક્રોસ ગુણાકાર આઈ આપે, કે આઈ નો ક્રોસ ગુણાકાર જે આપે. એના કરતાં વિરુદ્ધ લો તો ઋણ આપે. ચલો આ પોઈન્ટને હા ખાસ તમારે ક્લિયર એટલી યાદ રાખવાનું જ્યારે તમે સાદુરૂપ અથવા વિસ્તરણ કરશો ત્યારે આપણને આ ભાગ હેલ્પફુલ થશે. તો નીચે તમે જોઈ શકો છો આઈ ક્રોસ આઈ બરાબર 0, નીચે આઈ ક્રોસ આઈ જે ક્રોસ જે કે ક્રોસ કે બરાબર 0, એની નીચે આઈ ક્રોસ જે બરાબર કે કેપ. તો એ જ રીતે જે ક્રોસ કે બરાબર આઈ કેપ, કે ક્રોસ આઈ બરાબર જે કેપ. અને મેં કીધું એમ કે આનાથી તમે વિરુદ્ધ પણ લઈ શકો છો. ચલો ઓકે, તો હજી આપણી પાસે એક ગુણધર્મ બાકી. તો જ્યારે આપણે એ અને બી બે સદિશોને આપણે ધારી લીધા, ધારો કે એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ અને બી બરાબર બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. તો આની ક્રોસ પ્રોડક્ટ એ ક્રોસ બી બરાબર નિશ્ચાયકના સ્વરૂપમાં આઈ કેપ જે કેપ કે કેપ એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય બી ઝેડ. આને કમ્પ્લેટ યાદ રાખશો બધા. બે સદિશોનો સદિશ ગુણાકાર જો શોધવો છે તો આપણે કમ્પલસરી નિશ્ચાયકનો જ ઉપયોગ કરવો પડશે. અને નિશ્ચાયકની અંદર ત્રણેયના એકમ સદિશ પહેલી લાઈનમાં, એના ઘટકો બીજી લાઈનમાં, બીના ઘટકો ત્રીજી લાઈનમાં. ધારો કે દ્વિપરિમાણમાં છે તો AZ અને BZ 0 0 લઈ લેવા. આપણને એવું થાય સર તો દ્વિપરિમાણમાં તો બે જ ઘટક હશે. તો હા, અહીંયા આઈ જે કેપ કે કેપ લખી નાખવાનું, પણ અહીંયા AZ બરાબર 0 મૂકવાનું, BZ બરાબર 0 મૂકવાનું. ચલો ક્લિયર આમાં? તો આ રીતે આને આપણે કેલ્ક્યુલેશનમાં વિચારશું. હા, એના જ્યારે કેલ્ક્યુલેશન જોશું ત્યારે આપણે પાછા એની ડિટેલની અંદર જતા રહીશું કે કઈ રીતે એના કેલ્ક્યુલેશન કરી શકાય. તો કુલ 6 ગુણધર્મો છે. આના પણ 7મો ગુણધર્મ છે, પણ એને આપણે યાદ રાખવાની જરૂર નથી. કારણ એટલું છે કારણ કે આપણે કોસ થીટા જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણાની વાત આવશે ત્યારે હંમેશા આપણે કોસ થીટાનો ઉપયોગ કરીને જ કેલ્ક્યુલેશન કરશું, અને માટે આપણે ક્યાંય તે સાઇન થીટાનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરવાના નથી. બાકી હા, સાઇન થીટાથી પણ આપણને જવાબ તો મળવાનો છે. ચલો હવે થોડાક કેલ્ક્યુલેશન ઉપર જતા રહીએ, કારણ કે આપણો મેઇન પર્પઝ આ પોઈન્ટમાં એના કેલ્ક્યુલેશન છે. તો આપણી પાસે બંનેના ગુણધર્મો તો છે જ. અદિશના ગુણધર્મ અહીંયા હું એટલે રહેવા દઉં છું કારણ કે આપણને આ મગજમાં હોવા જોઈએ કે સર આટલા અદિશના ગુણધર્મો છે, એનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે. હા, એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એનો ઉપયોગ સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ છીએ. હવે આપણે જઈએ અહીંયા અમુક કેલ્ક્યુલેશન. અહીંયા
તમારી પાસે મેં એક કેલ્ક્યુલેશન મૂકેલું છે, બે સદિશ આપેલા છે. ચલો ત્યાં રકમમાં જોવું છો સર, સદિશ a બરાબર આપણને આપેલો છે 2i કે પ્લસ 3j કે માઇનસ 4k કે. b આપેલું છે, તમે જોઈ શકો છો b છે આપણી પાસે i કે પ્લસ j કે માઇનસ 3k કે. હવે પ્રશ્ન પૂછાયો કે આનો અદિશ ગુણાકાર કેટલો થાય. ચલો સીધા સૂત્રમાં જાઓ. બે સદિશ આપેલા હોય તો એનો અદિશ ગુણાકાર સદિશોનો a ડોટ b બરાબર ax bx પ્લસ ay by પ્લસ az bz. જો આપણી પાસે ઘટકો હોય તો આપણું સીધું આ સૂત્ર છે. તમારી પાસે ax 2 છે, bx આની જોડે કઈ ન હોય એટલે પેલો સહગુણક કહેવાય 1, ay 3 છે, by 1, cy az -4 અને bz -3. ચલો સિમ્પ્લિફાય કરો. 2 + 3 + 12 17 એકમ. તો આપણે જોઈ શકીએ કે હા સર અંદર ઓપ્શન આપણી પાસે એમાં કયો આવશે? સી 17. ચલો ક્લિયર આમાં? તો બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, ખાલી સૂત્ર જો આપણે પરફેક્ટ યુઝ કરીએ તો આપણને આ રીતનું કેલ્ક્યુલેશન આવડી જાય. ચલો આપણે નેક્સ્ટમાં જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણને આવો આપેલો છે, નીચેનામાંથી cos θ i કેપ પ્લસ sin θ j કેપ ને લંબ કયો સદિશ છે? ચલો લંબ સદિશનું જ્યારે વાત આવે ત્યારે મેં તમને કીધું એ પોઈન્ટને મેં ગઈકાલે ચર્ચા કરેલી કે આપણા માટે અગત્યનો પોઈન્ટ છે, અને અગત્યનો એટલે કે આ ચોથો પોઈન્ટ કે જો a અને b પરસ્પર લંબ હોય તો a ડોટ b હંમેશા 0 થાય. આનો ઉપયોગ આપણે ઘણા કેલ્ક્યુલેશનમાં કરીએ. મતલબ કે અહીંયા તમારી પાસે જે 4 સદિશ છે, તમારે એ જોવાનું કે કોનું મૂલ્ય 0 થાય છે. જેનું મૂલ્ય 0 થતું હોય એ તમારો જવાબ. તો હવે કઈ રીતે એને જોવાનું? તો જો આપણને આપેલો સદિશ આ છે cos θ i પ્લસ sin θ j. આની જોડે મારે કોઈ એક સદિશ બીજો લેવો છે bx i પ્લસ by j કે. કયો છે ખબર નથી, પણ આપણને આ સદિશ લેવો છે. હવે આપણને ખબર છે આની ક્રોસ આનો ડોટ ગુણાકાર 0 થવો જોઈએ. હવે ડોટ ગુણાકાર શું છે? ax bx પ્લસ ay by બરાબર શું થવું જોઈએ? 0. ચલો ax શું છે અહીંયા? cos θ ઇન્ટુ bx પ્લસ ay શું છે? sin θ ઇન્ટુ by બરાબર શું થવું જોઈએ? 0. માટે cos θ bx બરાબર શું થવું જોઈએ? માઇનસ sin θ dy. હવે આપણને ખબર છે આ બંને ઇક્વલ થવા જોઈએ. ઇક્વલ થવા જોઈએ એટલે અહીંયા જો cos θ છે તો અહીંયા cos θ હોવો જોઈએ. અહીંયા sin θ છે તો અહીંયા sin θ હોવો જોઈએ. જો સિમ્પલ આપણે આ રીતે કહી શકીએ. મતલબ કે bx શું હશે? sin θ હશે. by શું હશે? માઇનસ નિશાની સાથે એટલે માઇનસ cos θ. એટલે અહીંયા તમે બે ઓપ્શન લઈ શકો, કાં તો માઇનસ sin θ cos θ હોય, કાં તો માઇનસ cos θ sin θ હોય. તમે પહેલું જુઓ, બંને ધન છે એટલે પહેલો જવાબ તો શક્ય નથી. તમે અહીંયા જોઈ શકો પહેલા જવાબમાં શું છે? cos θ પ્લસ sin θ. શક્ય નથી. બીજામાં આપણે જોયું કે હા સર માઇનસ cos θ sin θ છે, એ પણ શક્ય નથી. કારણ શું? કારણ કે જો આ cos θ હોય તો આ કમ્પલસરી શું હોવો જોઈએ? sin θ. એટલે bx તો sin θ જ હોવો જોઈએ, એટલે b પણ શક્ય નથી, c પણ શક્ય નથી. તો ક્લિયર છે કે આપણો આન્સર કયો હશે? ડી. હવે તમે ડી ને ચેક કરી લો તો આની અંદર cos θ ઇન્ટુ
i કેપ એનો ગણો cos થીટા ઇન્ટુ sin થીટા પ્લસ sin થીટા ઇન્ટુ પેલામાં જો માઇનસ cos થીટા કેલ્ક્યુલેશન કરો 0 થઈ ગયું. તો આ રીતે તમે લોજિકલી જઈ શકો છો કાં તો ટ્રાયલ એરર દરેક જોડે સિમ્પ્લિફાઈ કરીને ex dx plus ay dy ચારે ચારનું મેળવી લો અને સિમ્પ્લિફાઈ કરીને જુઓ કે કયો આન્સર આવે છે. ચલો કમ્પ્લીટ. તો આ રીતના કેલ્ક્યુલેશનમાં તમે બેમાંથી કોઈ પણ મેથડે કેલ્ક્યુલેશન કરી શકો છો. લોજિકલ ક્વેશ્ચન છે અને લોજિકથી પણ જેમ મેં કહ્યું એ રીતે તમે એને સિમ્પ્લિફાઈ કરી શકશો. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તમને અહીંયા આપેલું છે a plus b બરાબર c, a બરાબર 3, b બરાબર 4 અને c બરાબર 5 હોય તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો? તમે અહીંયા જુઓ છો કે સર a plus b સદિશ a plus b બરાબર સદિશ c છે. તો આપણે જાણીએ છીએ માનાંક બંને બાજુ લઈએ એ પણ કેવો થાય? સરખો જ થાય. ચલો ક્લિયર. બંને બાજુ માનાંક લીધા. માનાંક એટલે મૂલ્ય. ચલો બંને બાજુ માનાંકનો વર્ગ લઈએ એ પણ સરખો થાય. હવે આપણે જાણીએ છીએ કે સર a plus b ના માનાંકનો વર્ગ કેટલો થાય? તો સદિશ r વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો અહીંયા સીધું સૂત્ર મૂકી દો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા બરાબર અહીંયા શું થશે? c સ્ક્વેર. કેમ કે ત્યાં તો એકલો સદિશ જ છે એટલે એના મૂલ્યનો જ વર્ગ થવાનો. ચલો એ આપણને આપેલો છે. કેટલી વેલ્યુ છે? 3 એટલે 9. b આપેલું છે. કેટલી વેલ્યુ છે? 4 એટલે 16 વત્તા 2 a b cos થીટા બરાબર. આપણને c પણ આપેલું છે. વેલ્યુ કેટલી થાય? 25. ચલો 25 વત્તા 24 cos થીટા બરાબર 25. તો 24 cos થીટા બરાબર 0. તો cos થીટા બરાબર 0. અને આપણે જાણીએ છીએ કે cos થીટા બરાબર 0 કયા એંગલ પર થાય? થીટા બરાબર π/2 અથવા 90 ડિગ્રી. યાદ રાખજો, બધાને ફરીથી કહી દઉં છું કે બધા જ મૂલ્ય આપણને યાદ હોવા જોઈએ. છતાં નેક્સ્ટ લેક્ચર હું તમને એના રિલેટેડ બનાવીને આપીશ કે જેમાં બધા મૂલ્યોનો આપણે યુઝ કરતા હોય. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે? 90. ચલો ક્લિયર આમ અંદર. તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું? તમારી પાસે બોર્ડ ઉપર કેલ્ક્યુલેશન છે જ. હા, તમે એકવાર કેલ્ક્યુલેશન સમજીને પછી નોટની અંદર જ્યારે વિડીયો ધારો કે જોતા હોય તો પોઝ કરીને પછી ગણતરી કરી નાખવાની, વિચારી લેવાનું અને પછી આગળનો કેલ્ક્યુલેશન જોવાનું. આ જ મેથડને ફોલો કરજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈએ. સૂત્રો તમારી પાસે બંનેના હોવા જોઈએ. અદિશ ગુણાકારના ગુણધર્મો સામે રાખજો, સદિશ ગુણાકારના ગુણધર્મો સામે રાખજો, મૂલ્યો શોધવાના સૂત્રો સામે રાખજો, એકમ સદિશના સૂત્રો સામે રાખજો. કેમ કે બધા સૂત્રો પછી કેલ્ક્યુલેશન આવશે. ચલો આપણે નેક્સ્ટ જઈએ. તમને અહીંયા સદિશ આપેલા છે. સદિશ a b અને c. પહેલા આપણે જોઈએ કે શું ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ઉપરથી આપણે ડિસાઈડ કરશું. તમને પહેલો એક સદિશ આપેલો છે i કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ. હું આને સદિશ a કહું. i કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ. ચલો આપણો એક સદિશ થઈ ગયો. બીજો સદિશ આપેલો છે એ પણ લખી નાખો. એને આપણે નામ b આપીએ. i કેપ માઇનસ j કેપ પ્લસ 2k કેપ. ચલો આપણી પાસે બીજો સદિશ આવી ગયો. પછી આપણને ત્રીજો એક સદિશ પણ કયો છે નથી કીધું, પણ c આપેલો છે. આપણને કહે c જે હોય આપણે એમ નામ લેવા જોઈએ. આપણે આ શોધવાનું છે. અને તમને એવું કીધું કે આ ત્રણેયનો પરિણામી સદિશ y દિશામાં એકમ સદિશ હોય. હવે આપણે જાણીએ છીએ કે y દિશામાં એકમ સદિશ કયો કહેવાય? તો આપણે જાણીએ છીએ સર y દિશાનો એકમ સદિશ j કહેવાય. યાદ રાખજો, ખાલી y દિશા લખું ને એટલે ધન y દિશા જ કહેવાય. તો હવે આપણને કીધું કે tan c. એકચ્યુઅલી tan c નથી, આપણે સદિશ c શોધવાનું છે. એટલે ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે હવે સદિશ c શોધવું છે. આપણે પહેલા તો આપણે લઈએ કે સર આ ત્રણેયનું પરિણામી આ છે. આવું આપી દીધું આપણને. તો આપણે આવું લખી શકીએ
a प्लस b प्लस c बराबर j के क्लियर याद रखो અહીંયા y દિશાની જગ્યાએ x દિશાનો એકમ સદિશ આપે તો i કેપ લખવાનું z દિશાનો એકમ સદિશ આપે તો k કેપ લખવાનું માઈનસ x દિશાનો એકમ સદિશ તો માઈનસ i કેપ લખવાનું માઈનસ y દિશાનો એકમ સદિશ તો માઈનસ j કેપ લખવાનું મતલબ કે પરિણામી સદિશ જે રીતે લોકોએ રજૂઆત કરી હોય એ મૂકી દેવાનું ક્લિયર હવે તમે a ની જગ્યાએ સદિશ a ને લખી નાખો i કેપ પ્લસ 2j કેપ માઈનસ k ચલો સદિશ a લખાઈ ગયો સદિશ b લખી નાખો i કેપ माइनस j कैप प्लस 2k कैप प्लस सदिश c बराबर j આનું સાદુરૂપ આપીએ તો i कैप प्लस i कैप 2i कैप સરવાળામાં આપણે સ્ટડી કરી ગયા હવે ક્લિયર કે સર x x ઘટકનો સરવાળો થાય y y ઘટકનો સરવાળો થાય z z ઘટકનો સરવાળો થાય એટલે i कैप + i कैप 2i कैप 2j कैप माइनस j कैप क्लियर એટલે ખાલી j કેપ માઈનસ k કેપ પ્લસ 2k કેપ એટલે k કેપ પ્લસ સદિશ c બરાબર j તો આના પરથી સદિશ c બરાબર આને તમે ત્રણેયને સામે લઈ જાઓ માઈનસ થઈ જશે જે પ્રમાણે આપણે મેથ્સ યુઝ કરીએ એ પ્રમાણે તો માઈનસ 2i કેપ માઈનસ j કેપ માઈનસ k કેપ તમે જુઓ j કેપ કેન્સલ तो आपको फाइनल आंसर થઈ ગયો -2i કેપ માઈનસ k કેપ તમે જોઈ શકો કે આપણો અંદર એ આન્સર ઓપ્શન એ એ સાચો જવાબ છે તો કઈ રીતે કેલ્ક્યુલેશન આવા દાખલાનું કરવાનું તો આપણે ક્લિયર થઈ ગયા કે હા સર સરવાળાનો જે સિમ્પલ રૂલ છે એને યુઝ કરીને આ કેલ્ક્યુલેશન કરી શકાય ચલો આમાં બધા ક્લિયર હવે આપણે नेक्स्ट क्वेश्चन एक लिए जो मैं બધા પ્રકારના ક્વેશ્ચન મૂકવા ટ્રાય કરી છે કાલના વિડિયો લેક્ચરમાં પણ હું વધારે ક્વેશ્ચન્સ બીજા સોલ્વ કરીશ જેથી કરીને તમે સદિશના સરવાળા બાદબાકી ગુણાકારની જ્યારે પણ વાત આવે તો સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકો આપણે આ 4th ચેપ્ટરની અંદર એના વિશે કંઈ આપેલું નથી ફરીથી કહું છું એટલે 4th ચેપ્ટરમાં જો શોધવા પ્રયત્ન કરશો તો આમાંના એક પણ મુદ્દા નહીં મળે કે અહીંયા એ લોકોએ અલગ અલગ ચેપ્ટરમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે તો એ ચેપ્ટરમાં જ્યારે આવશો ત્યારે આપણે ઓલરેડી એને જાણતા હશો તો ત્યાં આપણને એટલી તકલીફ ઓછી પડશે અત્યારે સમજી લેવાનું છે એટલે ત્યાં આપણે માટે એ સરપ્લસ રહેશે ચલો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જઈએ જો બે એકમ સદિશોનો સરવાળો પણ એકમ સદિશ હોય તો તેમનો તફાવત અહીંયા આપણને બે એકમ સદિશ આપેલા છે માની લો કે અહીંયા આપણી પાસે એક સદિશ a છે અને બીજો સદિશ b છે અને પરિણામી સદિશ r છે આપણે ત્રણ સદિશ ધારવાના કેમ કે બે સદિશનો સરવાળો એટલે પરિણામી સદિશ આપણે r હવે અહીંયા માનાંક a બરાબર માનાંક b બરાબર માનાંક r આવું આપ્યું છે બરાબર 1 આ આપણે આપ્યું છે ચલો કમ્પ્લીટ હવે આપણે જાણીએ છીએ કે બે સદિશોનો સરવાળો તો અહીંયા આપણે a plus b સરવાળો મતલબ કે r છે આપણે લખી શકીએ માનાંકમાં a plus b બરાબર માનાંકમાં r લખી શકાય બંને બાજુ વર્ગ લેતા તો અહીંયા સાદું શું મળશે આપણને મૂલ્યનું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ બરાબર r સ્ક્વેર ચલો સૂત્ર પ્રમાણે ક્લિયર હવે a સ્ક્વેર 1 નો સ્ક્વેર કારણ કે એકમ સદિશ છે b સ્ક્વેર 1 નો સ્ક્વેર એકમ સદિશ છે 2 1 1 cos θ is equal to 1 square હવે આના પરથી 2 plus 2 cos θ is equal to 1 એટલે કે 2 cos θ બરાબર 1 minus 2 minus 1 આના પરથી ચલો આપણને cos θ નું મૂલ્ય મળી ગયું -1/2
પહેલું કામ cos થીટા શોધવાનું છે. ચલો આપણી પાસે cos થીટા આવી ગયું. હવે શું કરવાનું? હવે આપણે બાદબાકી તફાવત તો a માઈનસ b, તો આપણને ખબર છે માનાંકમાં a માઈનસ b બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos થીટા. આ સૂત્ર છે. જો સરવાળામાં અહીંયા પ્લસ આવે તો બાદબાકીમાં અહીંયા માઈનસ આવે, બસ ખાલી બીજો કોઈ ડિફરન્સ નહીં. ચલો વેલ્યુ મૂકી લો બધી. 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર 2 1 1 અને cos થીટા આપણે શોધી લીધું -1/2 -1/2. આનું સિમ્પ્લિફિકેશન કરો તો 1 + 1. હવે તમે જો આ 2 કેન્સલ થઈ ગયું, પણ આ માઈનસ અને આ માઈનસ 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 સુધી જાય પ્લસ, એટલે જવાબ શું આવશે? √3. તો તમે અંદર ઓપ્શન જોઈ શકો છો, ઓપ્શન બી એ આપણો આન્સર છે. યાદ રાખજો, અગત્યનો ક્વેશ્ચન છે આ, બરાબર? અને આ રીતે એને સોલ્વ કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો. ચલો કમ્પ્લીટ આમાં. તો આ રીતે આ કેલ્ક્યુલેશનને કરી શકાય. નેક્સ્ટમાં આપણે જઈએ y અક્ષ પરનો પ્રક્ષેપ. યાદ રાખજો, નોર્મલી જ્યારે પણ આવા ક્વેશ્ચન આવે ત્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રક્ષેપની વાત કરેલી ત્યારે, જો ફરીથી હું તમને એ પોઈન્ટને એકવાર યાદ કરાવું, કેમ કે આ શબ્દ આવશે પ્રક્ષેપ એટલે થોડા કન્ફ્યુઝ થઈ જશે. ધારો કે આપણી પાસે હું આને 2 ડાયમેન્શનમાં, ધારો કે આને આ જ વસ્તુને લખું તો આવું થાય, i કેપ -2j કેપ. આ 2 ડાયમેન્શન છે. હવે 2 ડાયમેન્શનને આનામાં લખવું તો બિંદુ સ્વરૂપે આવું પણ લખાય 1 - 2. હવે જ્યારે આપણે આને સમતલમાં રજૂ કરીએ ત્યારે આ બિંદુ અહીંયા રજૂ થાય. ધારો કે 1 - 2 છે એટલે ક્લિયર છે કે સર આ વેલ્યુ અહીંયા ક્યાંક હશે. ચલો આ બિંદુ હશે 1 - 2. અહીંયા હું લંબ દોરું તો આ લંબાઈ કેટલી થશે? 1. અને અહીંયા લંબ દોરું તો આ લંબાઈ કેટલી થશે? 2. લંબાઈ 2 થશે, પણ નીચે અહીંયા જે વેલ્યુ હશે આ ઋણ બાજુ છે એટલે આમ જોવા જઈએ તો -2. લંબાઈ 2 પણ -2. તો આ જે મળે y અક્ષ પર આ જે લંબ મળ્યું આને એનો પ્રક્ષેપ કહેવાય. પ્રક્ષેપનો સિમ્પલ મતલબ થાય, જો કોઈ અક્ષ સાથેના પ્રક્ષેપની વાત કરી છે તો જે અક્ષ સાથેનો પ્રક્ષેપ કીધો હોય તો એ અક્ષના એકમ સદિશ જોડેનો સહગુણક. તો અહીંયા તમે જુઓ છો જે કેપ જોડે સહગુણક શું છે? -2. તો y અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થાય? -2. તો ત્યાં તમારો જવાબ છે -2. કદાચ આપણને કહે કે x અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો, તો i કેપ જોડે કેટલો ગુણક છે? 1. તો ડી આન્સર એમાં આપણને મળે. તો એમાં હા આપણો જે પ્રક્ષેપ આવશે એ 1 આવશે. અને ધારો કે આપણને કે z અક્ષ પરનો પ્રક્ષેપ તો કેટલો આવશે? 4 આવશે. ચલો આઈ થિંક પ્રક્ષેપની બાબતમાં, અક્ષો પરના પ્રક્ષેપની બાબતમાં આપણે બધા ક્લિયર થઈ ગયા. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈએ. નીચેનામાંથી કયો એકમ સદિશ નથી? સિમ્પલ રૂલ છે, એકમ સદિશ તેને જ કહેવાય જેનું મૂલ્ય આપણને 1 એકમ મળે. હવે જો મારે 1 એકમ મૂલ્ય મેળવવું હોય તો એના x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ કેટલો થવો જોઈએ? 1 જ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે 4 સદિશ છે. ચલો પહેલો જે સદિશ છે એનું મૂલ્ય શોધો. તો તમે જુઓ છો સર -1/√3 પહેલો ઘટક છે, જે જોડે 1/√3 અને k જોડે 1/√3. આનું સાદુરૂપ આપીએ તો 1/3 + 1/3 + 1/3 એટલે કે 3/3 = 1. એટલે 1/√3 વાળા જેટલા છે બધા એકમ સદિશ છે જ. એટલે a અને c બંને એકમ સદિશ છે, કેમ કે પ્લસ માઇનસ થી વર્ગમાં કોઈ ફરક નહીં પડે. માઇનસ હશે તો પણ વર્ગમાં શું થઈ જશે? પ્લસ. ચલો a અને c તો આપણી પાસે ક્લિયર થઈ ગયું. હવે 1/√6 હોય તો આપણને ખબર છે સર 1/√6 1/√6 1/√6
આના વર્ગોનો સરવાળો 1 ન થાય. કેમ? કારણ કે 1/√6 નો વર્ગ 1/6 1/6 1/6 તમે ત્રણેયનો સરવાળો કરો 3/6 થશે. મતલબ 1 નહીં થાય. હા, નીચેનો વર્ગ કરો તો 1/6 પ્લસ નીચેનો વર્ગ કરીએ છીએ એટલે 1/6 પ્લસ 4/6 પ્લસ 4/6. ત્યાં એ લોકો કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે 9/6. મતલબ કે અહીંયા બે એકમ સદિશ નથી, બી અને ડી. હા, કદાચ ડીમાં એ લોકોએ એક જ 2/√6 આપીને બીજો એક 1/√6 આપેલો હોત, કેમ કે બે 1/√6 હોવા જોઈએ, તો ડી કદાચ એકમ સદિશ થાત. મતલબ કે ત્યાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, કાં તો આપણે કહીએ ને કે એક કરતાં વધારે જવાબ. તો આમાં બંને જવાબ છે બી અને ડી. તો બંનેને તમારે ત્યાં સિલેક્શનમાં લેવાનું. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. જો બે સદિશોનો અદિશ અને સદિશ ગુણાકારની માત્રા અનુક્રમે 6 અને 6√3 હોય તો તેમની વચ્ચેનો ખૂણો. યાદ રાખજો, બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારની માત્રા સિમ્પલ મતલબ થાય એનું મૂલ્ય. હવે અદિશ ગુણાકારમાં શું થાય? a ડોટ b બરાબર ab cos θ. વ્યાખ્યા બધાને હવે યાદ છે. આ મૂલ્ય આપણને આપી દીધું છે 6. a ક્રોસ b ની માત્રા એટલે એને માનાંકમાં આ રીતે લખો, કેમ કે એમાં મૂલ્યની દિશા બંને છે અને માત્રા ફક્ત આટલી જ થાય. ab sin θ ઇઝ ઇક્વલ ટુ એ વેલ્યુ પણ આપણને આપેલી છે 6√3. ચલો આપણી પાસે આ છે આટલું. ચલો અહીંયા તમે બંનેનો ગુણોત્તર લો. ab sin θ अपॉन ab cos θ. तो અહીંયા 6√3 अपॉन 6 तो √3. ab કેન્સલ કરો. tan θ ઇઝ ઇક્વલ ટુ √3. હવે આપણે જોવાનું કે થીટાનું મૂલ્ય, tan θનું મૂલ્ય √3 કઈ જગ્યાએ છે. ક્લિયર છે કે તમારે બધા મૂલ્ય સાઇનના અને કોસના આપણને યાદ હોવા જોઈએ. યાદ રાખજો, tan 30 એટલે દર્ગમાં લો sin 30 upon cos 30 અને sin 30 નું મૂલ્ય 1/2 છે. એટલે ક્લિયર છે કે સર 30 વેલ્યુ નહીં, કેમ કે ઉપર √3 આવે છે, એટલે કે 60. tan 60 નું મૂલ્ય કેટલું થાય? √3. તો આ પોઈન્ટને હા મૂલ્ય બધા યાદ રાખી લઈશું. ફરીથી એકવાર મૂલ્યો જોઈ લેજો. હું એક નાનો લેક્ચર અપલોડ કરું છું જેમાં તમને મૂલ્યો, દિશા અને એના પર એક નાની માહિતી હશે, અને ખાસ કરીને બાયોલોજીવાળા માટે એ વધારે હેલ્પફુલ થશે. બરાબર, કેમ કે મેથ્સમાં તો એ લોકો સ્ટડી કરવાના છે, પણ બાયોલોજીમાં આપણે એ પોઈન્ટ નથી આવતા બધા. ચલો ઓકે. તો આ રીતે અલગ અલગ કેલ્ક્યુલેશનને આપણે લઈ શકીએ છીએ. વધારાના બીજા કેલ્ક્યુલેશન આપણે કાલે પાછા ચર્ચા કરશું. થેન્ક યુ.